નમસ્કાર મિત્રો, શું તમારું પેટ દરરોજ સવારે બરાબર સાફ નથી આવતું? શું તમે કંઈ પણ ખાઓ છો અને તરત જ છાતીમાં બળતરા કે એસિડિટી થવા લાગે છે? અથવા આખો દિવસ પેટ ભારે ભારે લાગે છે અને ગેસની સમસ્યા રહે છે? જો તમારો જવાબ હા છે, તો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે. આયુર્વેદમાં કહેવાયું છે કે પેટ સાફ તો રોગ માફ. એટલે કે જો તમારું પેટ સાફ રહેશે તો તમને દુનિયાની કોઈ બીમારી અડી નહીં શકે. આજે હું તમને એવા 3 દેશી નુસ્ખા બતાવીશ જે તમારા વર્ષો જૂના કબજિયાત અને ગેસને જડમૂળથી ઉખાડી ફેંકશે. ભાગ 1. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? મિત્રો, નુસ્ખા જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ગેસ અને એસિડિટી થાય છે કેમ. 1. ઉતાવળમાં જમવું અને ખોરાક બરાબર ન ચાવવો. 2. જમ્યા પછી તરત જ વધારે પડતું પાણી પી લેવું. 3. મેંદાવાળી વસ્તુઓ અને રાત્રે મોડે સુધી જમવાની આદત. 4. દિવસભર બેઠાડું જીવન અને શારીરિક શ્રમનો અભાવ. જ્યારે ખોરાક પેટમાં જઈને પચવાને બદલે સડવા લાગે છે ત્યારે ગેસ અને કબજિયાત જન્મે છે. પણ ચિંતા ના કરો, હવે આપણે તેના ઇલાજ પર આવીએ. ભાગ 2. રામબાણ દેશી નુસ્ખા. 1. અજમો અને સંચળનો જાદુ. ગેસ માટે. જો તમને તરત જ ગેસ થઈ ગયો હોય અને પેટ ફૂલી ગયું હોય તો આ ઉપાય બેસ્ટ છે. અજમો પાચન માટે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ છે. કેવી રીતે લેવું? અડધી ચમચી અજમો લો અને તેમાં 2 ચપટી સંચળ એટલે કે કાળું મીઠું નાખો. આ મિશ્રણને હૂંફાળા પાણી સાથે ફાંકી જાઓ. માત્ર 5 થી 10 મિનિટમાં તમને ઓળકાર આવશે અને ગેસમાં રાહત મળશે. 2. જીરું અને ધાણાનું પાણી. એસિડિટી માટે. જો છાતીમાં બળતરા થતી હોય કે ખાટા ઓળકાર આવતા હોય તો આ પાણી તમારા પેટને ઠંડક આપશે. કેવી રીતે લેવું? 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી સૂકા ધાણા નાખી આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી જાઓ. આ તમારા પેટને ગરમીને ખેંચી લેશે. 3. રાત્રે ત્રિફળા ચૂર્ણ. કબજિયાત માટે. કબજિયાત એટલે કે સંડાસ સાફ ના આવવું. આ બધી બીમારીઓનું મૂળ છે. તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ કંઈ નથી. કેવી રીતે લેવું? રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે લો. સવારે તમારું પેટ એકદમ સાફ આવશે અને તમે હળવાશ અનુભવશો. ત્રિફળા આંતરડામાં જામેલા જૂના કચરાને પણ બહાર કાઢી નાખે છે. ભાગ 3. જમવાની સાચી રીત. ખાસ ટિપ્સ. માત્ર નુસ્ખા કરવાથી કંઈ નહીં થાય. તમારે આ 3 નિયમો પાળવા પડશે. 1. જમતી વખતે પાણી ન પીવો. આયુર્વેદ કહે છે કે જમતી વખતે પાણી પીવું એ ઝેર સમાન છે. જમ્યાના 45 મિનિટ પછી જ પાણી પીવું. 2. 32 વખત ચાવો. તમારા દાંતનું કામ આંતરડા પાસે ન કરાવો. ખોરાકને એટલો ચાવો કે તે મોઢામાં જ પ્રવાહી બની જાય. 3. જમ્યા પછી વજ્રાસન. જમ્યા પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાની આદત પાડો. આ એકમાત્ર એવું આસન છે જે જમ્યા પછી કરી શકાય છે અને તે પાચન શક્તિને 10 ગણી વધારી દે છે. ભાગ 4. કાયમી ઉકેલ માટે શું કરવું? જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય ગેસ કે એસિડિટી ન થાય તો દરરોજ સવારે ઉઠીને 2 થી 3 ગ્લાસ હૂંફાળું પાણી પીવાની આદત પાડો. આને ઉષઃપાન કહે છે. આનાથી તમારા આંતરડા સાફ થાય છે અને શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તો મિત્રો, આ હતા પેટની સમસ્યાઓના સરળ ઘરેલું ઉપાયો. આ નુસ્ખાઓ અપનાવો અને દવાખાનાના ખર્ચા બચાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને જેમને પેટની તકલીફ હોય તેમની સાથે આ વિડીયો શેર જરૂર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો અને સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.